અમરેલી લીલિયા મામલતદારે રેતી માફિયાઓ સામે બોલાવ્યો સપાટો। જિલ્લા કલેક્ટરની સૂચનાથી રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરાઈ। લીલિયા તાલુકાના પુતળિયા ગામ નજીક દરોડો પાડવામાં આવ્યો તો ત્યાં નાસભાગ મચી ગઈ। શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરનારને પીછો કરી ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવ્યા। લીલિયા મામલતદારની અલગ અલગ ટીમ દ્વારા ખનીજ ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે। રેવન્યુ વિભાગ દ્વારા દરોડા પડાતા જ ખાણ ખનીજ વિભાગ શંકાના ઘેરામાં આવ્યું। પુતળિયા ગામેથી રેતી ભરેલા ડમ્પરોનો પીછો કરતા તેઓએ ત્યાં ગામની અંદર શેરીઓમાં ડમ્પરો સંઘરી દઈ અને લોકો નાચી છૂટ્યા હતા। ત્યારબાદ અમારી ટીમે દરેક શેરીમાં ઊભા રહી અને દરેક ડમ્પરને એક એક જણાએ કોર્ડન ઓફ કરેલ। એમાં મારી ટીમ, હું અને સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે, કેમ કે 112ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય, એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે। આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી એક રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા। તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું આગળની કાર્યવાહી હાથ ધરવાનો છું।